મિત્રો, વાઇબ્રન્ટ ગુજરાતમાંથી ગતિશીલ ગુજરાત તરફ લઈ જવાની યશગાથા મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે 2 વર્ષથી નિભાવી છે અને આ 2 વર્ષના સફળ શાસનના સંદર્ભે ચર્ચા કરવા આપણી સાથે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પોતે હાજર છે. નમસ્કાર બેન, વીટીવીમાં આપનું સ્વાગત છે. બેન, ખાસ કરીને જોવા જઈએ તો આ 2 વર્ષના શાસનકાળ દરમિયાન તમારી દ્રષ્ટિએ સૌથી વધારે મહત્વની 4 સરકારની કઈ સિદ્ધિઓને તમે ગણો છો? 2 વર્ષના શાસનમાં જે કોઈ કામ થયું છે એ આમ ગણામાં બેસીએ તો 2-3 કલાક તો જોઈએ જ, પરંતુ જ્યારે મહત્વની વાત કરો છો ત્યારે મારી દ્રષ્ટિએ આપણે ત્યાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં આપણે ઘણા પાછળ હતા અને એટલે મારા 2 વર્ષના શાસનકાળ દરમિયાન સૌથી વધુ ધ્યાન મેં કેન્દ્રિત કર્યું છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઉપર, જેમાં માતાઓને કેન્દ્ર સ્થાને રાખી છે, જેમાં બાળકોને કેન્દ્ર સ્થાને રાખી છે, જેની અંદર ગુજરાતના નાગરિકોને કેન્દ્ર સ્થાને રાખીને હેલ્થની જે આખી વ્યવસ્થાઓ ઊભી કરી છે. એક મારી દ્રષ્ટિએ મને એ સિદ્ધિ એટલા માટે ગણાય છે કે આજે ગરીબમાં ગરીબ પરિવારને કેન્સરની બીમારીમાં કેટલો ખર્ચ થાય જે રાજ્ય સરકાર ફ્રીમાં કરે છે. ડાયાબિટીસ એ તો હવે એક પ્રચલિત રોગ થઈ ચૂક્યો છે અને એટલે ડાયાબિટીસવાળી વ્યક્તિઓને દવાઓ આપી અને એનું જીવન સ્વસ્થ રહે એના માટેનો પ્રયાસ કરવો એ રાજ્ય સરકારની ફરજ બને છે, એટલે એ કામ આપણે કરીએ છીએ. એવી જ રીતે કુપોષિત બાળકો, માતા કુપોષિત હોય એટલે બાળક કુપોષિત થાય જ, સ્વાભાવિક છે અને એટલા માટે એના તરફ પણ આપણું ધ્યાન કેન્દ્રિત થયું છે અને ખૂબ મોટો તફાવત ઊભો થયો છે અત્યારે. અને 2 વર્ષમાં આપણે જે કંઈ કામ કર્યું છે એમાં 9% કુપોષણની અંદર ઘટાડો થયો છે અને આવતીકાલે એક વિશેષ યોજના આવા જ બાળકો અને માતાઓ માટે હું લોન્ચિંગ કરવાની છું. એટલે હેલ્થ ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બીજી બાજુ એજ્યુકેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. એ તો આખું ગુજરાત જાણે છે કે 2001થી કન્યા શિક્ષા યાત્રા હોય કે ઓરડાઓ બનાવવાની બાબત હોય, શિક્ષકોની ભરતી હોય, ક્વોલિટી એજ્યુકેશન હોય, ગુણોત્સવ હોય, વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપવાનું હોય, કવિ સંમેલનનું આયોજન કરવાનું હોય, પેઇન્ટિંગનું કામ કરવાનું હોય અને એમાં 1 કરોડ બાળકો ભાગ લે. તો આવા અનેકવિધ કાર્યક્રમો કરીને બાળકોમાં ઉત્સાહ લઈ આવ્યા છીએ. એમના જે સુષુપ્ત શક્તિઓ છે એને ખીલવવા માટેનો પ્રયાસ કર્યો છે અને ક્વોલિટી એજ્યુકેશન બાળકોને મળે એના માટે પણ આપણે પ્રયાસ કર્યો છે. ત્રીજું છે એમાં જોઈએ તો પીવાનું પાણી. પીવાનું પાણી એ ઘર ઘર સુધી પહોંચે એના માટેનો પ્રયાસ આપણે કર્યો છે અને શક્ય હોય એટલા સ્થાન ઉપર, એટલી નગરપાલિકાઓમાં, મહાનગરોની અંદર અને લગભગ 80% કરતાં વધારે ગામડાઓમાં નર્મદાનું શુદ્ધ પાણી આપણે પહોંચાડી શક્યા છીએ. બાકીના સ્થાનો ઉપર લોકલ લેવલે એનો ઉપયોગ કરીને આપણી યોજનાઓ બનાવીને એ પાણી પહોંચે એના માટેનો પ્રયાસ કર્યો છે. માત્ર ને માત્ર ઉનાળા દરમિયાન થોડાક સંજોગોની અંદર 200-250 ગામને ટેલ એન્ડ ઉપર હોવાને કારણે પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું, એના ઉપર આપણે ધ્યાન આપ્યું. ચોથું ધ્યાન આપણે કેન્દ્રિત કર્યું છે સ્વચ્છતા ઉપર. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સ્વચ્છતાની એક વાત પૂરા દેશને કરી, આપણે એને પણ ઝીલી અને આજે હું એટલું કહી શકીશ કે ગુજરાતના 159 નગરપાલિકાઓ અને 8 મહાનગરો, ગાંધીનગર છોડીને બધા જ જગાએ 100% ટોયલેટનું નિર્માણ રાજ્ય સરકારના ખર્ચથી આપણે પૂરું કર્યું છે અને 6000 ગામડાઓમાં ટોયલેટનું કામ 100% આપણે પૂર્ણ કર્યું છે અને 2017 અંત સુધીમાં આ કામ પૂર્ણ થાય એના માટેનો સતત પ્રયાસ રાજ્ય સરકાર કરી રહી છે. અને એટલે તો સ્વચ્છતાની અંદર ગુજરાતના 2 સિટીનો પણ ભારતભરમાં સમાવેશ થયો છે અને આજે ઠેર ઠેર નાગરિકો પણ પોતાનો મહેલ્લો, શાળાઓ, યુનિવર્સિટી બધું સ્વચ્છ રહે એના માટેનો સઘન પ્રયાસ કરે છે. તો હેલ્થ, એજ્યુકેશન અને પાણીનો પ્રશ્ન અને સ્વચ્છતા, આ 4 બાબતો ઉપર જો આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ અને 5મો હું ગણાવું તો રોજગારીમાં પણ દર વર્ષે 1 લાખ કરતાં પણ વધારે યુવકોને આપણે તાલીમ આપી અને પ્લેસમેન્ટ કરીએ છીએ. સરકારમાં પણ એ લોકોના સર્વિસને વગેરે મળતું ગયું છે. એટલે આ 5 બાબતો ઉપર આપણે ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી અને એના પરિણામો હાંસલ કરી શક્યા છીએ.
બેન, ખાસ કરીને તમે એજ્યુકેશનની વાત કરી. આપ લાંબા સમય સુધી શિક્ષણ પ્રધાન પણ રહ્યા હતા. બીજું કે વ્યક્તિગત રીતે જીવનમાં પ્રિન્સિપાલ સુધી પણ આપ રહી ચૂક્યા છો. ત્યારે એજ્યુકેશનમાં થોડા દિવસ પહેલાં તમારે આકરા શબ્દો વાપરવા પડ્યા. એજ્યુકેશનની જે ગુજરાતમાં પરિસ્થિતિ છે એના માટે ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતીમાં નપાસ થાય એના પરિપ્રેક્ષમાં પણ તમે પોતાનો આક્રોશ કે પોતાની લાગણી વ્યક્ત કરી. એના સંદર્ભે શું? તમે એનો આક્રોશ શબ્દ વાપરો છો એ મારી દ્રષ્ટિએ એટલા માટે યોગ્ય નથી. મેં જ્યારે ભાષાની વાત કરી છે ત્યારે મેં એના કારણો સમજાવવાની કોશિશ કરી હતી અમારા શિક્ષક મિત્રો બીઆરસી ને સીઆરસી કે બોર્ડરના જે ગામો છે, મહારાષ્ટ્રની બોર્ડર આપણી સાથે હોય અને આ બાજુ આપણી બોર્ડર આદિવાસી વિસ્તાર હોય. આદિવાસીની ભાષા, મહારાષ્ટ્રની ભાષા અને ગુજરાતી ભાષા, આ ત્રણ ભાષાના ત્રિભેટે આપણા બાળકો ઊભા છે. અને એટલા માટે ઘરમાં આ આદિવાસીઓ પોતાની ભાષા બોલે, શાળાની અંદર આવે એટલે આપણો શિક્ષક તદ્દન શુદ્ધ ગુજરાતી ભાષા બોલે, અને કેટલાક બાળકો મહારાષ્ટ્રના બાળકો સાથે રમતા કરતા હોય છે, ત્યાંથી દીકરી પણ પરણીને આ બાજુ આવતી હોય છે તો એની ભાષા પણ એના ઘરમાં બોલાતી હોય છે. આવા સંજોગોની અંદર પહેલા ધોરણથી માંડીને બીજા ત્રીજા ધોરણ સુધી આ બાળકોને એમાંથી બહાર કાઢીને કેવી રીતે ગુજરાતી ભાષા તરફ બાળકો વળે એના માટેનું જે સાહિત્ય તૈયાર થયું છે એ સાહિત્યનો ઉપયોગ વારંવાર શિક્ષકોએ વર્ગખંડોની અંદર કરવો જોઈએ. આ એક વાત મારી એમની સામે હતી મિત્રો. બીજી મેં એમને વાત એ કરી હતી કે આપણી પાસે યુનિવર્સિટીથી લઈને છેક પ્રાઇમરી સુધી અને આંગણવાડી સુધીનો આટલો મોટો વિશાળ સ્ટાફ આપણી પાસે હોય અને આપણે પોતે નક્કી કરીએ કે અમે 2-5 ગામ લઈ લઈએ તો નથી માનતી કે આપણે પરિણામ હાંસલ ન કરી શકીએ એવું છે. આ 3-4 બાબતોના ઉપર મેં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું એમનું કે ભાઈ આપણે આ કામ કરવું જોઈએ એવું છે. બીજું, સમાજની અંદર એવા ઘણા બધા સેવાભાવી લોકો છે કે જે લોકો આ દિશાની અંદર કામ કરવા માગે છે, તો પછી એમનો સહયોગ શું કામ ન લઈએ એમ કરીને મેં એક દીપક ફાઉન્ડેશનનું નામ પણ મેં આપ્યું અને એમને આપણે 8 શાળાઓ આપી કે જેનું પરિણામ 0% આવતું હતું. તો એમણે માત્ર 4-6 મહિના જ મહેનત કરી અને 4-6 મહિનાની મહેનતને પરિણામે જો 30%, 60%, 70% પરિણામ લાવી શકતા હોય તો પછી આપણે આવા સેવાભાવી સંસ્થાઓનો સહયોગ લઈને જે તાલુકાઓમાં બહુ જ ઓછું પરિણામ આવે છે, વાલી પણ એ સમજતા નથી, બાળકો પણ નથી સમજતા, એવા સંજોગોમાં આવું બહારથી કોઈ જઈને એમને સમજાવે તો માનું છું કે ઘરના વાત કરે તો બાળકો નથી માનતા હોતા, પણ પડોશ આવીને કહે તો બાળકોના મનમાં જલ્દીથી ઉતરી જાય છે. અને એટલા માટે મેં એ ટકોર પણ કરી હતી કે આપણે ત્યાં આવા જીઆરઓ બનેલા છે. મારા સમયમાં જ મેં આવા નિર્ણયો કર્યા હતા અને આજે ડાંગના બાળકો જે એ સમયે 0% નું પરિણામ લઈ આવતા હતા, આજે એ જ ડાંગના બાળકો મેડિકલમાં પ્રવેશ પામી રહ્યા છે અને એન્જિનિયરિંગની અંદર જઈ રહ્યા છે. એનું પરિણામ આનું જ છે કે ત્યાંની સેવાભાવી સંસ્થાઓ બધી કામ કરી રહી છે. તો આવી સેવાભાવી સંસ્થા, લેભાગુ સંસ્થાઓની વાતો નથી કરતી, સેવાભાવી કે જેમના હૃદયની અંદર જ એક ગરીબ માટે સહાનુભૂતિ છે, એમને કંઈક કરવાની ઈચ્છા છે અને જ્યારે 4 બાળકો પણ મેડિકલમાં પ્રવેશ મેળવે તો સ્વાભાવિક છે કે દરેકને આનંદ આવે છે અને પરિવારમાં પણ આનંદ આવે. અને એક ગામના 2 બાળકો જો મેડિકલમાં જાય કે એન્જિનિયરિંગમાં જાય તો સમગ્ર ગામનું વાતાવરણ બદલાઈ જતું હોય છે અને એટલા માટે જરૂરી છે બધું કામ કરવાની. બેન, આપણે ચર્ચા ચાલુ જ રાખીશું. દર્શક મિત્રો, એ પહેલા બેન સાથે ચર્ચા કરીશું જેમાં પાણીની સમસ્યાની પણ મુદ્દો હશે, હાલ દુષ્કાળની જે પરિસ્થિતિ છે એનો પણ મુદ્દો હશે, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. નમસ્કાર દર્શક મિત્રો, આનંદીબેન પટેલ દિલ ખોલીને આપણી સાથે વાત કરી રહ્યા છે. આનંદીબેન, ખાસ કરીને આપણે પાણીની પીવાની સમસ્યાની વાત કરી. હાલ જે પ્રકારે વરસાદ ખેંચાતા અથવા ઉનાળાના કારણે પીવાના પાણીની મુશ્કેલીઓ પડી રહી છે, 1300થી વધુ ગામોને અસરગ્રસ્ત આપણે જાહેર કર્યા છે, ત્યારે આનું પરમનન્ટ કોઈ સોલ્યુશન આવે એ દિશામાં રાજ્ય સરકાર શું વિચારી રહી છે? જો એનું પરમનન્ટ સોલ્યુશન, નર્મદા ડેમની ઊંચાઈ વધારી દીધી 2008માં અને ત્યાર પછી જો યુપીએ સરકારે ગેટ મૂકવાની પરમિશન આપી દીધી હોત તો આપણે 2010ની અંદર આ કામ પૂર્ણ કરી દીધું હોત અને 2010માં ગેટ મુકાઈ ગયા હોત અને પછી ફરીથી પુનઃસ્થાપનની પ્રક્રિયા પૂર્ણ કરીને ગેટ બંધ કરવાની પરમિશન મળી હોત તો આજે જે પરિસ્થિતિ થોડી ઘણી પણ ગુજરાતની અંદર સર્જન પામી છે એ ન થઈ શકી હોત. 2014માં નરેન્દ્રભાઈના આવવા પછી
આપણને ગેટ મૂકવાની પરમિશન મળી. જે ઝડપથી આપણે ગેટનું કામકાજ કરી રહ્યા છીએ, જેનો અંદાજ હતો 2017 સપ્ટેમ્બરમાં પૂર્ણ કરવાનો, પરંતુ એટલી ઝડપથી કામ આપણે કરાવીએ છીએ કે જેથી આવતા માર્ચ મહિનામાં, સપ્ટેમ્બરના બદલામાં આવતા માર્ચ મહિનાની અંદર 6 મહિના પહેલા આ કામ આપણે પૂર્ણ કરી દઈશું. અને ગેટ મૂક્યા પછી ગેટ બંધ કરવાની પરમિશન જેવી જ કેન્દ્ર સરકાર આપણને આપશે તો બંધ કરી શકીશું. આજે જે સ્થિતિ છે એ સ્થિતિ એવી છે કે મેં તો જાહેરાત કરી છે અને દુષ્કાળની જાહેરાત કરીએ કે ન કરીએ, પણ કોઈ પણ સ્થાન ઉપર, કોઈ પણ ગામની અંદર, કોઈ પણ શહેરની અંદર પાણીની આવશ્યકતા હોય તો એ આપણે ટેન્કરો પૂરા પાડીએ છીએ. એમાં કશું જોતા નથી કે તમારા અછતમાં આવ્યા છે કે નથી આવ્યા એવું છે. ઘાસચારો પણ જે માગે તેને આપણે ઘાસચારો પૂરો પાડીએ છીએ. અને નરેગાના કામો જેમને પણ જોઈએ છે બધાના નરેગાના કામો આપણે આપી રહ્યા છીએ. ખેડૂતો માટે ટપક સિંચાઈ પદ્ધતિ એ લોકો અપનાવે એવી કોઈ વસ્તુ રાજ્ય સરકાર વિચારી રહી છે કે શું? આપણે ત્યાં આખા દેશમાં સૌથી વધુમાં વધુ ડ્રીપ ઇરિગેશન ગુજરાતમાં થયું છે. 9 લાખ હેક્ટર જમીનની અંદર ડ્રીપ ઇરિગેશન થયું છે. અને દર વર્ષે, આ વર્ષે આપણે 3 લાખ હેક્ટર જમીનમાં ડ્રીપ ઇરિગેશન કરવાનું નક્કી કર્યું છે. અને જે લક્ષ્યાંક આપણે નક્કી કરીએ છીએ, લક્ષ્યાંક આપણે પૂર્ણ કરીએ છીએ. ડ્રીપ ઇરિગેશનમાં માનસિકતા ખેડૂતોની ધીરે ધીરે બદલાઈ રહી છે. પહેલા એ પણ માનતા હતા કે ભાઈ ડાંગર કરવી છે તો એમાં પાણી તો ભરેલું ખેતર હોવું જોઈએ. આજે આપણે પ્રયોગો કરીને સિદ્ધ કરી બતાવ્યું કે જરૂરી નથી કે પાણીથી ભરેલા ખેતરો જોઈએ. એટલે માનસિકતા બદલવી એ પહેલા મહત્વનું છે. બેન, આ વાત થઈ વિકાસની વાત થઈ. હવે ખાસ કરીને જોવા જઈએ તો જે પ્રકારે ગુજરાતમાં એક પાટીદાર આંદોલન ચાલુ થયું, આપ પાટીદાર પુત્રી છો, આપની સામે પાટીદારોનું આંદોલન હોય એ પ્રકારની ઘટનાક્રમ આખો સર્જાયો. એ આંદોલનનું રાજકીય ભવિષ્ય આપ શું જોવો છો? અને હાર્દિક અને લાલજી પટેલની જેલ કેટલે સુધી? અનામત આંદોલનની જ્યાં સુધી આપણે વાત કરીએ ત્યાં સુધી કોઈ પણ સરકાર સામે આંદોલનો તો થતા જ હોય છે. પાટીદાર કરે કે પછી હરિયાણાની અંદર જાટ આંદોલન થાય, કે આ બાજુ મહારાષ્ટ્રની અંદર આંદોલન થાય ખેડૂતોનું, કે આ બાજુએ રાજસ્થાનની અંદર આંદોલનો થાય. આઝાદી મળ્યા પછી પણ અનેક આંદોલનો કેન્દ્ર સામે અને રાજ્ય સરકારો સામે થતા રહ્યા છે. દરેક વ્યક્તિનો એક મૂળભૂત અધિકાર હોય માંગ કરવાનો. માંગ સાચી છે કે ખોટી એ પહેલા તો એમણે સમજવું પડે કે આપણી જે માંગ આપણે કરીએ છીએ એ ખોટી છે અથવા સાચી છે, અને એના આધારે ચાલવાનું હોય છે. ગુજરાતમાં પણ અનેક વાર આવા આંદોલનો થયા છે. જે આંદોલનો જ્યારે પણ થયા છે ત્યારે ટેબલ ઉપર બેસીને એની વાટાઘાટો કરીને આપણે પ્રશ્નોનો નિકાલ જે તે વખતે સરકારો લાવતી હોય છે. આ જે આંદોલન થયું એ આંદોલનની અંદર એમની માંગ હતી ઓબીસીની અંદર પર્સન્ટેજ આપવાની, જે યોગ્ય નહોતી. અને એ સમાજના આગેવાનો તો સમજતા હતા કે આ માંગણી જે આપણા યુવકો કરી રહ્યા છે એ તદ્દન અવાસ્તવિક છે. અને જ્યારે કેન્દ્ર સરકારે અને બંધારણીય રીતે એમને આ અનામત મળી હોય અને એની અંદર આપણે હિસ્સો માગીએ એ કોઈ પણ હિસાબે યોગ્ય નથી એવું છે. સમાજના આગેવાનો પણ એમને સમજાવવાની કોશિશ કરતા હતા, પરંતુ ધીમે ધીમે કરીને આંદોલનકારીઓ પણ સમજ્યા કે આપણે હવે માગવું હોય તો પછી કમિશનમાં જવું પડશે. કમિશનમાં જઈ શકે એવી સ્થિતિમાં પણ નહોતા, કારણ કે એમને ખબર હતી કે પહેલા આજથી 10-15 વર્ષ પહેલા કમિશનમાં કેન્દ્રમાં ગયા હતા અને કમિશને ના પાડી કે આ શક્ય નથી. એટલે એ પણ એમને ખબર હતી એવું છે. પણ ધીરે 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 સમજતા સમજતા 2016માં આંદોલન શરૂ થયું એમનું. મેં પણ મારી રીતે કહ્યું કે ભાઈ આ શક્ય નથી. સમાજના આગેવાનોએ પણ સમજાવવાની કોશિશ કરી, પરંતુ એક બાજુએ કોંગ્રેસ એમનો હિસ્સો બનાવતી હતી. નજીકમાં જિલ્લા પંચાયતોની વગેરેની ચૂંટણીઓ આવતી હતી, એટલે એમને પણ એનો લાભ એમાં ઉઠાવવો હતો. એટલે એમાં એમનો લાભ પણ એમણે ઉઠાવ્યો એનો, અને એમને થોડી ઘણી અંશે એમને સફળતા મળી કોંગ્રેસને. ત્યાર પછી આખું એ વાતાવરણ ચેન્જ થયું અને સમાજે પણ વિદ્યાર્થીઓને યુવકોને ધીરે ધીરે કરીને પાછા ખેંચ્યા. અને આજે આપ જોઈ શકો છો કે ગુજરાતની અંદર ક્યાંક કોઈ એવા 2-4 જણ છે કે જેમને કોંગ્રેસે ધારાસભાની ટિકિટ આપવાની નું વચન આપ્યું છે, એટલા માટે ક્યાંક ક્યાંક ચલાવ્યા કરે છે. બાકી આજે સંપૂર્ણ ગુજરાતની અંદર ક્યાંય પણ અનામતનું નામ કોઈ પણ દેતું નથી, બધા જ સમજ્યા છે. અને બીજું ઈબીસી 10% આપ્યા, અને એટલા માટે પણ થોડા ઘણા લોકોમાં પણ બેન આપી દો ને એમ જે કરતા હતા એમના મનમાં પણ થયું કે ભાઈ ચાલો 10% મળી, હવે સંતોષ માનીને કામ પૂરું કરો.
બીજું મેં જે મુખ્યમંત્રી યુવા યોજનાની જાહેરાત કરી હતી એ જ મોટો લાભ સમાજને થયો છે, યુવકોને થયો છે. સમજે, જો યુવાનો સમજે તો સારું છે બધી બાબતોનું, કારણ કે રાજ્ય સરકાર 50% ફી બધાઓને આપે. 6 લાખની આવક એ કઈ ઓછી આવક નથી મિત્રો. આખા દેશની અંદર ક્યાંય પણ આ પ્રકારની સ્થિતિ ન હોય અને ગુજરાત જ્યારે 50% ફી 1 થી 12 ધોરણના બાળકોને મફતમાં પુસ્તકો, શિષ્યવૃત્તિ 8મા ધોરણ સુધી, યુનિફોર્મ ફ્રી 8મા ધોરણ સુધી મળતું હોય તો એનાથી પછી વિશેષ રાજ્ય સરકાર એજ્યુકેશન માટે શું કરી શકે? બેન, આપણે ચર્ચા ચાલુ જ રાખીશું. ચોક્કસ હવે પછી બેન પાસે હાર્દિક પટેલ અને લાલજી પટેલની જેલ કેટલે સુધી, સાથે સાથે રાજકીય ચર્ચા પણ કરીશું. એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. એનર્જી કે નમસ્કાર દર્શક મિત્રો. બેન, ખાસ કરીને જોવા જઈએ તો હાર્દિક અને લાલજી પટેલની જેલનો સમય મર્યાદા શું? કોર્ટમાં ચર્ચાઓ ચાલતી હોય છે, સામસામે વકીલો હોય છે, પોતપોતાની દલીલો કરતા હોય છે અને જ્યારે હાઈકોર્ટના જજને લાગે કે હવે અમારે જામીન આપવા છે તો એ આપે, અમે કોઈને રોકતા નથી હોતા એવું છે. કારણ કે આ વિષય અમારો નથી, આ વિષય કોર્ટનો છે. એટલા માટે તમે 1 વર્ષનું શાસન પૂરું કર્યું, એ પછી અચાનક જ તમારા વિરુદ્ધ જાણી અજાણે પણ એક વ્યાપક સોશિયલ મીડિયાથી માંડીને બધી જગ્યાએ એક પ્રચાર શરૂ થયો. પહેલાં ક્યાંક ને ક્યાંક કોઈ રોગની વાત હોય એ પ્રકારની વાત થઈ, પછી રાજકીય રીતે પણ બેન જાય છે એ પ્રકારનો એક પ્રચાર શરૂ થયો. એના સંદર્ભે આપ પોતે શું માનો છો બેન? મારા માટે અફવા ફેલાવવાની અને એ જ અફવાનો જવાબ પાછો મારી પાસે આપ બધા માગો એ કેટલું વ્યાજબી છે? તમે ખાસ કરીને સવર્ણ વર્ગોને 10% અનામતની વાત કરી. હરિયાણા હાઈકોર્ટે જે હરિયાણામાં અપાઈ અનામત એની સામે એક સ્ટે આપ્યો છે, તો આને ગુજરાતમાં કેટલે સુધી તમે એને શું વિચારો છો કાયદાકીય રીતે જોવા જઈએ તો? કાયદાકીય રીતે અભ્યાસ કર્યા પછી જ આ નિર્ણય કરવામાં આવ્યો છે અને અમે કહ્યું છે કે ભાઈ માનો કે કોઈ એને ચેલેન્જ કરે તો અમે છેક સુધી લડાઈ આપીશું. સરકાર છેક સુધી લડાઈ આપશે. બીજી વાત એવી છે કે રાજ્ય સરકારે 2 વર્ષમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. એ સિદ્ધિઓનું પ્રજા સુધી જે જવી જોઈએ એ નથી પહોંચી, એટલે એમાં ક્યાંક ને ક્યાંક સંગઠન અને સરકાર વચ્ચેનો તાલમેલનો અભાવ જોવા મળે છે. કારણ કે ભાજપની એક સ્ટાઇલ રહી છે કે સરકાર કોઈ પણ ડિસિઝન લે ત્યારે સંગઠન એને પ્રજા સુધી લઈ જતું હોય છે. આપને શું માનો છો? સરકાર અને સંગઠન બંને સાથે મળીને જ કામ કરે છે. સરકારની સિદ્ધિઓ છેક ગામ લેવલ સુધી લઈ જવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા કરતા રહ્યા છે અને ભવિષ્યની અંદર પણ કરતા રહેશે. બેન, ખાસ કરીને તમે જે વાત કરી 25 વર્ષનું ભાજપનું શાસન, વિરોધ પક્ષના નેતા શંકરસિંહે પણ આમ એ કરીને 25 વર્ષના શાસન ના હિસાબ માગવાની વાત કરી હતી અને 25 વર્ષના શાસનમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ દ્વારા આપની ઉપર કે આપના પરિવાર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપ છે. આ તમામ વસ્તુઓને આપ કેવી રીતે જુઓ છો? એક તો મારે એટલું જ કહેવાનું છે કે શંકરસિંહ તો અમારા વડીલ છે. એ જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા, પ્રદેશના પ્રમુખ હતા ત્યારે હું ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની પ્રમુખ હતી. એટલે એમના માર્ગદર્શન હેઠળ અમે તૈયાર થયા છીએ. આજે એમનો રોલ બદલાયો છે, સ્વાભાવિક છે, અને રોલ બદલાય અને વિપક્ષમાં હોય એટલે વિપક્ષી તરીકે જ કામ કરવું પડે એમને. એટલે સ્વાભાવિક છે, એમને અંદરથી નથી બોલતા પરંતુ બોલવું પડે છે એટલે બોલે છે એવું છે. બીજું, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના હિસાબની વાત છે ત્યાં સુધી મારે કોંગ્રેસના નેતાઓને એટલું જ કહેવાનું છે કે આપે આટલા વર્ષો સુધી રાજ કર્યું તો દર 5 વર્ષે પ્રજાની સમક્ષ તમે કદી પણ તમારો હિસાબ આપ્યો છે? અને જો તમે હિસાબ આપતા રહ્યા હોત તો આજે આ સ્થિતિ તમારી ન બની હોત એવું છે. બેન, ખાસ કરીને એક વાત આપની એ આવી કે મારા પરિવાર ઉપર આક્ષેપો મૂક્યા છે, તો મારે એટલું જ કહેવાનું છે કે મારા પરિવારે આજ સુધીમાં કાંઈ ખોટું કામ નથી કર્યું. માત્ર ને માત્ર કોંગ્રેસના નેતાઓ એટલું જોઈ લે કે તમારા દીકરા દીકરીઓએ આટલા વર્ષો સુધી શું કામ કર્યું છે અને કેવા કૌભાંડો કર્યા છે, કેવા દારૂના અડ્ડાઓમાં પકડાયા છે, દારૂ પીતા પકડાયા છે, બસ એટલા તરફ ધ્યાન આપે. મારા પરિવાર તરફ તમારે ધ્યાન આપવાની જરૂર નથી. મારું પરિવાર સારું અને સરસ કામ કરે છે, ગરીબોની સેવા કરે છે, તમારી જેમ મેવા નથી ખાતા. બેન, ખાસ કરીને એક વાત સતત રાજકારણમાં આવે છે. અમિતભાઈ સાહેબ પણ એક
થોડા સમય પહેલાં એવું કીધેલું કે રાજકારણમાં 75 વર્ષે નિવૃત્તિની વાત આવે. આપ 75 વર્ષના છો, એટલે તમારું પોતાનું વ્યક્તિગત રીતે શું માનવું છે કે રાજકારણમાં નિવૃત્તિ ક્યારે હોવી જોઈએ? મને કોઈ દિવસ યાદ નથી આવ્યું કે આપણા અમિતભાઈએ 75 વર્ષની વાત કરી હોય એવું છે. 75 વર્ષે પણ આપ આટલા સ્ફૂર્તિથી જે પ્રકારે કામ કરો છો, કારણ કે આપનો કાર્યક્રમ હોય ત્યારે આપનાથી નાની ઉંમરના પ્રધાનો કદાચ એક ઊંઘની ઝપકી લઈ લેતા હોય છે, છતાં તમારી આટલી સ્ફૂર્તિ હોય છે, એનું રહસ્ય શું? અમારો આટલો સુંદર કાર્યક્રમ હોય, 10,000 કરતાં વધારે બહેનો એકત્ર થઈ હોય, એ બહેનો માટેની યોજનાઓની વાત અમે બધાઓને કરતા હોઈએ, અને અમે એટલા માટે કરીએ છીએ કે ટીવીના માધ્યમ દ્વારા આ યોજના જે કોઈ બહેન પોતાના ઘરની અંદર સાંભળતી હોય તો એ પણ સાંભળે અને એને એમ લાગે કે હા આ તો યોજના છે, તો આપણે એનો લાભ લેવો જોઈએ. એના બદલામાં અમારો એકાદ મંત્રી ખૂબ થાકેલો હોય અને થોડીક ઊંઘ ખેંચી લે, એને તમે આખા મીડિયાની અંદર બધા બતાવ્યા કરો. આભાર બેન. ખાસ કરીને આનંદીબેન પટેલે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે 75 વર્ષની વયની નિવૃત્તિની જે વાત ચાલી રહી છે એને પણ અત્યારે એમની સ્ફૂર્તિ થકી તેઓ નકારી રહ્યા છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં મુખ્યપ્રધાન આનંદીબેનના જે શાસનના 2 વર્ષ પૂરા થયા છે, તેવી જ રીતે ત્રીજું વર્ષ પણ સફળતાપૂર્ણ પૂર્ણ થાય તેવી શક્યતાઓ અને તેવી સંભાવનાઓ સાથે જ આપણે આનંદીબેનનો પણ આભાર માનીએ. તેઓએ વીટીવી સાથે ખાસી વાતચીત કરી.